વાત કરીએ કોરોનાની વેક્સિનની। રશિયાએ તો કોરોના વાયરસની વેક્સિન બનાવી લીધી છે, પરંતુ સવાલ એ છે કે ભારતને આ વેક્સિન આખરે ક્યારે મળશે? ચિંતાનું સૌથી મોટું કારણ એ છે કે ભારત દુનિયાનો 5મો એવો દેશ બની ચૂક્યો છે જ્યાં કોરોના વાયરસે સૌથી વધુ લોકોના ભોગ લીધા છે। આપણા દેશમાં રોજ 60,000 થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે। એનો મતલબ એ થયો કે દર કલાકે 2,500 લોકોને ચેપ લાગી રહ્યો છે। દવા ન મળે અને કોરોનાનું સંક્રમણ આ જ ગતિએ ચાલુ રહે તો એક મહિનામાં જ ભારતમાં કુલ કેસ 50 લાખથી વધારે થઈ જશે અને એટલે જ આપણા માટે જરૂરી બની ગઈ છે કોરોના વાયરસની વેક્સિન। કોરોનાની વેક્સિન માટે દુનિયાભરમાં વૈજ્ઞાનિકો અને સરકારો દિવસ રાત પ્રયાસ કરી રહી છે। રશિયા, અમેરિકા, ચીન ઉપરાંત ભારતમાં પણ ઝડપથી વેક્સિન બનાવવા માટે યુદ્ધ સ્તરે તૈયારીઓ ચાલી રહી છે। સૌથી પહેલા તમને બતાવી તમારા માટે કોરોના વેક્સિનનો ઇંતજાર કેવી રીતે ખતમ થશે, એટલે કે કોરોના વેક્સિનની તૈયારી કેવી ચાલી રહી છે। ભારતમાં કોરોના વેક્સિનની તૈયારી કેવી? સરકારે 2 કમિટીઓની રચના કરી છે। પહેલી કમિટી દેશમાં બની રહેલી વેક્સિનનું કામ ઝડપી કરશે। આ કમિટી વિદેશી વેક્સિન માટે થયેલા કરાર પર પણ નજર રાખશે। ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલા વેક્સિન પર નજર રાખી રહી છે। ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સિનના ટ્રાયલ પર પણ દેખરેખ છે। બીજી કમિટીમાં સ્વાસ્થ્ય, કમર્શિયલ, વિદેશ અને નાણાં મંત્રાલય છે। આ કમિટી બાયોટેકનોલોજી અને વેક્સિન વિજ્ઞાનના પ્રયોગોને જોઈ રહી છે। કોરોના વેક્સિનને લઈ ભારત સરકાર 3 અલગ અલગ લેવલ ઉપર કામ કરી રહી છે। દુનિયાની સૌથી મોટી વેક્સિન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ દાવો કર્યો છે કે ભારતમાં વેક્સિનનો પ્રતિ ડોઝ 225 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવશે, જે 10 કરોડ લોકોને ફાયદો પહોંચાડશે। માનવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર આ જે બેઠકોનો દોર છે તે પણ સાથે ચલાવી રહી છે અને વિદેશ મંત્રાલય સાથે પણ તેને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। આ સમય કોરોના અંગે બધાના મનમાં એક જ સવાલ છે। વેક્સિન તો અનેક દેશ બનાવી રહ્યા છે, પરંતુ લોકો સુધી આ વેક્સિન કેવી રીતે પહોંચશે અને તેમાં કેટલો સમય લાગશે? તમારા સુધી વેક્સિન કેવી રીતે પહોંચશે? વેક્સિનનું મોનિટરિંગ કરનારી ટીમ અને તેની તૈયારીઓ પર નજર રાખનારી કમિટી સામે સૌથી મોટો પડકાર એ છે કે તેને સામાન્ય માણસ સુધી કેવી રીતે પહોંચાડવામાં આવે। તે માટે ખાસ પ્રકારની રણનીતિ બનાવવામાં આવી છે। વેક્સિન રાખવા માટે વિશેષ કોલ્ડ સ્ટોરેજ હોય છે। દરેક વેક્સિન અલગ અલગ કોલ્ડ સ્ટોર થઈ શકે છે। અમેરિકાની મોડર્ના વેક્સિન -70 ડિગ્રી સેલ્સિયસ પર રાખવામાં આવશે, જ્યારે કે ઓક્સફર્ડ અને ભારત બાયોટેકની વેક્સિન સાથે આવું નથી। વેક્સિન માટે અનેક દેશોનું ગઠબંધન અને WHO માં કોર્ડિનેશન હશે। જે દેશ વેક્સિન બનાવશે તે WHO દ્વારા બીજા દેશોમાં મોકલાશે। વેક્સિન માટે બનેલા ગઠબંધનમાં સામેલ ભારતને તેનો લાભ મળશે। ભારતની 20% વસ્તી માટે જરૂરી કોરોના વેક્સિન આપવામાં આવશે, એટલે કે સૌથી વધારે જરૂરી 20% લોકોને તાત્કાલિક રસી મળી શકશે। વેક્સિનની ખરીદી, વિતરણ અને વેક્સિનેશન માટે આખો પ્લાન તૈયાર થશે। कमिटी ओछाમાં ઓછા 9 वैक्सीन विकास पर नजर रखी रही है। भारत में कई तरह के वैक्सीन्स हैं। बहुत सारे वैक्सीन्स जो है वो कोलैबोरेशन में हो रही है। जैसे सीरम इंस्टीट्यूट वो प्रोड्यूस कर रहा है वैक्सीन ऑन बिहाफ ऑफ ऑक्सफोर्ड एस्ट्राजेनेका, और वो इंडिया में करेगा। और सीरम इंस्टीट्यूट का जो चेकोस्लोवाकिया का प्लांट है वो नोवावैक्स का जो वैक्सीन है वीएलपी वैक्सीन प्रोड्यूस करेगा। तो इस तरीके से इंडिया में देयर आर इंटरनेशनल कोलैबोरेशंस। सो जो इंटरनेशनल वैक्सीन्स आगे बढ़ रही है वो अवेलेबल होंगी। ભારતમાં ઓછી અને મધ્યમ આવકવાળા લોકો માટે 10 કરોડ કોરોના વેક્સિનના ડોઝ તૈયાર કરવામાં આવશે। તે માટે દુનિયાની અનેક મોટી કંપનીઓ પણ મદદ કરી રહી છે। ઓક્સફર્ડ, એસ્ટ્રાઝેનેકા અને નોવાવેક્સ સહિત કોરોના વેક્સિનના એક ડોઝની કિંમત લગભગ $3 હશે।
કોવેક્સ એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ એટલે કે વેક્સિન માટે કરવામાં આવેલા ગઠબંધનને લઈ દુનિયાના 92 દેશોને ઓક્સફર્ડની વેક્સિન આપવામાં આવશે. एक बार जब ये फेज 1 फेज 2 ट्रायल कामयाब हो जाएंगे और इनकी उम्मीद हम रखते हैं कि डेटा हमारे पास इनका एनालिसिस हो जाएगी अक्टूबर के एंड तक, तो फिर उसके बाद फेज 3 ट्रायल में ये वैक्सीन भी जाएगी और जनवरी फरवरी तक फेज 3 ट्रायल काफ़ी एडवांस होगा और हमें लगता है कि फरवरी मार्च तक कुछ ना कुछ इसके नतीजे हमें मिल जाएंगे और मैस प्रोडक्शन और मैस कंजम्पशन के लिए हमारी वैक्सीन भी तैयार होगी और हम उसमें काफ़ी आगे निकलेंगे. હાલ તો ભારત માટે રાહતની વાત એ છે કે આ સમયે કોરોના વેક્સિન બનાવવાની રેસમાં 2 કંપનીઓ સૌથી આગળ છે. એક ભારત બાયોટેક અને બીજી ઝાયડસ કેડિલા. ઝાયડસ કેડિલાએ ડીએનએ આધારિત વેક્સિન વિકસિત કરી છે. તેને 3 જુલાઈએ જ હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ. તો ભારત બાયોટેક પહેલા તબક્કાનું ટ્રાયલ પૂરું કર્યા પછી બીજા તબક્કાના ટ્રાયલની તૈયારીમાં છે. એટલે કે ભારતને પણ વેક્સિનની રેસમાં સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં મોટી રાહત મળી શકે છે.